T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં રમવાનું છે અને આ T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમની એલાન થઈ ગયો છે. જો આ ટીમ જોઈએ તો એમાં સંજુ સેમસંગ ઓપનિંગ કરી શકે એવું લાગે છે, કારણ કે શુભમન ગિલને ડ્રોપ કરી દેવામાં આવ્યો છે. શુભમન ગિલનો એશિયા કપનો અને બીજી 2-3 સિરીઝનો પરફોર્મન્સ જોઈએ તો કાંઈ ખાસ એવું ન હતો અને એના લીધે શુભમન ગિલને બદલે ઈશાન કિશનને મોકો મળ્યો છે અને આ ટીમમાં રિંકુ સિંહને પણ જગ્યા મળી છે. એ જોઈને કાફી સારું લાગે છે. હવે જો T20માં આ ટીમમાં જો સૌથી મોટો એવો પ્રશ્ન હોય તો એ છે સૂર્યકુમાર યાદવનું ફોર્મ. સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ એ બંને કાફી સમયથી એવું લાગે છે કે તે ફોર્મમાં નથી અને રન પણ એવા બનાવ્યા નથી. શુભમન ગિલ વાઇસ કેપ્ટન હતો, તેને હટાડી દેવામાં આવ્યો છે અને અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવે છે. લેકિન સૂર્યકુમાર યાદવનું ફોર્મ હજી પણ પ્રશ્નચિહ્ન ઊભો કરે છે, કારણ કે ટીમનો કેપ્ટન જો ફોર્મમાં ન હોય તો ટીમ થોડી ઘણી નબળી પડી શકે છે. હા, આ સૂર્યકુમારની કેપ્ટન્સીમાં ટીમ ઘણું એવું સારું પ્રદર્શન કરીને જીતી છે સિરીઝો, લેકિન રન આવવા કાફી જરૂરી છે, કારણ કે ભારતમાં જ આ વર્લ્ડ કપ રમવાનું છે. તો આ વર્લ્ડ કપ હાથમાંથી ન જાય એની જવાબદારી તો ખાસ રહેવાની જ, અને પહેલી એવી ટીમ બને જો બેક ટુ બેક T20 વર્લ્ડ કપ જીતે. તમને શું લાગે છે, આ ટીમમાં સૌથી મોટો પ્રશ્નચિહ્ન કોના ઉપર રહેશે અને કોનો પ્રદર્શન વર્લ્ડ કપમાં સૌથી સારો રહેશે? કોમેન્ટ કરીને બતાવો.